જાગતા રહેજો। જો તમે જાગ્યા નથી તો તમારી જંત્રીની વેલ્યુ વધી જશે। બે ફાયદા થશે, બે નુકસાન થશે। જો તમારી વેલ્યુ, તમારી મિલકત જો કોઈ સંપાદનમાં જશે તો તમને જંત્રીના 4 ગણા જેટલી રકમ પણ મળશે। પરંતુ જો એવી જગ્યાએ તમારી મિલકત છે કે જ્યાંથી સંપાદન નથી થવા તો એવી જંત્રીની વેલ્યુ પણ ઘટશે। કેવી રીતે ઘટશે, કેવી રીતે વધશે, જોશું આજે તમારી સાથે। હું છું એડવોકેટ ગોવિંદ દાફડા અને સ્વાગત છે આપનું મારી યુટ્યુબ ચેનલ ગોવિંદ દાફડા લો ઓફિસમાં। જંત્રી વિશેની ચર્ચા કરીએ આગળ। બતાવું છું તમને કે શું છે જંત્રી અને શા માટે મંગાવ્યા છે સૂચનો, કેવી રીતે। તારીખ 20મી નવેમ્બર 2024 સરકારનું, ગુજરાત સરકારના મહેસૂલ વિભાગનો પરિપત્ર હું તમારી સાથે લઈને આવ્યો છું। જોઈએ ડિટેલમાં। 1 જાન્યુઆરી 2025 થી સરકાર એક નવી જંત્રી અમલમાં મૂકવા જઈ રહી છે અને એ મૂકતા પહેલા 1 જાન્યુઆરીના દિવસે જ કોઈ વાંધા વચકા વિરોધ ઊભા ન થાય અને શાંતિપૂર્વક સરકાર જે પોતાનું કાર્ય છે, સરકારની આવક વધારવાનું, એ કરી શકે। એના માટે સરકારે એક પરિપત્ર બહાર પાડ્યો છે ને એમાં એન્યુઅલ સ્ટેટમેન્ટ્સ ઓફ રેટ્સ યાની કે મુસદ્દારૂપ જંત્રી 2024માં વાંધા સૂચન માટે પ્રસિદ્ધ કરવા બાબતનું એક પરિપત્ર STP 12/2023-20H1 નંબરથી તારીખ 20/11/2024ના સચિવાલય ગાંધીનગરે બહાર પાડ્યો છે। જેમાં પ્રસ્તાવના એ રીતની છે કે ગુજરાત રાજ્યમાં ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958ની કલમ 32 ક ના અસરકારક અમલ માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યની જમીનો અને સ્થાવર મિલકતોની બજાર કિંમત નક્કી કરવા માટેની ગાઈડલાઈન વેલ્યુ એટલે કે જંત્રી સમયાંતરે નક્કી કરવામાં આવે છે। નો ડાઉટ કે આ સમયાંતરનો અર્થ પહેલા દર વર્ષે હતો, પછી ધીમે ધીમે 2-4 વર્ષ ને પછી 5-7 વર્ષ એવું થતું ગયું અને હવે છેલ્લે 2023 પછી 2024માં ફરી પાછી આ જંત્રી અમલમાં આવી છે। રાજ્યમાં થતા ઝડપી વિકાસ તથા ઔદ્યોગિક અને શહેરી અને ગ્રામ્ય વિકાસ અને આર્થિક પ્રવૃત્તિઓને લીધે બદલાતી પરિસ્થિતિઓ તથા વિકાસને અવિરત વેગ મળતો રહે તેવા આશયથી તારીખ 13/4/2023 થી નવી માર્ગદર્શિકા સહ તારીખ 18/4/2011 થી અમલી જંત્રીના ભાવોમાં જરૂરી ફેરફાર કરી અને નવી જંત્રી 15/4/2023 થી અમલમાં મૂકવામાં આવેલ છે, જે હાલે અમલમાં છે। અહીં તમને એ સમજાવું કે 2023 એપ્રિલ 15મી ત્યારથી જે અમલમાં છે જંત્રી કઈ છે। આઉટ ઓફ ગુજરાતનું જે હોય એ બિચારો ગોટે ચડી જાય એવી જંત્રી ગુજરાતે અત્યાર સુધી અમલમાં રાખી છે। કેવી? તો કે જૂની જંત્રી છે ને એનું ડબલ ગણી લેવું। મતલબ અમે જે અમારી વેબસાઇટ ઉપર ઓફિશિયલી કોઈ મિલકતનો જંત્રી ભાવ પ્રતિ મીટર 100 રૂપિયા છે તો તમારે એના 200 પકડીને ચાલવું। અમે અમારી પીડીએફમાં અપડેટ નહીં કરી। જે અપડેશન થવા જઈ રહ્યું છે એના વિશે ચર્ચા કરું આગળ તમને। તો વિવિધ સંગઠનો અને સંસ્થાઓ તરફથી મળેલ સૂચનાઓને ધ્યાને લઈ વ્યાપક જાહેર હિતમાં જંત્રી એન્યુઅલ સ્ટેટમેન્ટ્સ ઓફ રેટ્સ અમલમાં મૂકવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી। જે અનુસંધાને વૈજ્ઞાનિક પાસાને ધ્યાને લઈ માર્ચ 2023 થી નવેમ્બર 2023 સુધી તબક્કાવાર સર્વેની કામગીરી હાથ ધરવામાં આવેલ અને તે બાબતને ધ્યાને લઈ અને શહેરી વિસ્તારના કુલ 23,846 નવા તૈયાર કરેલ વેલ્યુ ઝોન તથા ગ્રામ્ય વિસ્તારમાં 17,131 ગામો માટે પ્રવર્તમાન જંત્રીના દરો મેળવવામાં આવેલ। આ કામગીરી અન્વયે મળેલી રજૂઆતો વ્યાપક જાહેર હિત તથા વૈજ્ઞાનિક પદ્ધતિને ધ્યાને લઈ અગાઉ રહેલ ક્ષતિઓ દૂર કરવાના ઉમદા હેતુથી અને જંત્રી અર્થઘટનની પ્રક્રિયા વધુ પારદર્શી બનાવવાના શુભ આશયથી જંત્રી રિવિઝન કરવાની પ્રક્રિયા દરમિયાન મળેલ ભાવોની સમીક્ષા કરી તે અન્વયે જરૂરી ફેરફાર કરીને આખરી થયેલ ભાવોની જિલ્લાવાર જે તે જિલ્લામાં સમાવિષ્ટ શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તાર વિવિધ હેતુઓ માટે મુસદ્દારૂપ જંત્રી 2024 અને માર્ગદર્શિકા 2024 તૈયાર કરવામાં આવેલ છે। જે જાહેર જનતાના વાંધા સૂચન મેળવવાના કામે પ્રસિદ્ધ કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી। જે અન્વયે પુખ્ત વિચારણાના અંતે નીચે મુજબની સૂચનાઓ બહાર પાડવામાં આવે છે। આજે સરકારની વિચારણા હેઠળ હતી ને એ શબ્દ એ સૂચવે છે કે અગાઉ અમે જ્યારે નવી જંત્રી માર્કેટમાં મૂકી છે, અમલમાં મૂકી છે, તો ત્યારે ખૂબ મોટા પાયે વિરોધ થયો છે, વાંધાઓ થયા છે અને એના
પરિણામો પણ સરકારને ભોગવવા પડ્યા છે. દબાણ હેઠળ આવીને અથવા તો બીજી કોઈ રીતે પણ જે લોકો મત આપે છે, જે લોકો પાર્ટીને ફંડ આપે છે, અમે એ લોકો મુજબ કરતા આવ્યા છીએ. ઠરાવ એવો છે કે મુસદ્દારૂપ જંત્રી 2024 માર્ગદર્શિકા 2024 અને વાંધા સૂચન માટેનું ઓનલાઈન વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવે છે અને સંબંધિત નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટીની કચેરીના ખાતે પણ જે તે જિલ્લા પૂરતી જાહેર જનતાના નિરીક્ષણ માટે આ વિગતો ઉપલબ્ધ રહેશે. તથા મુસદ્દારૂપ જંત્રી 2024 અને માર્ગદર્શન 2024 અન્વયે જો વાંધા સૂચન રજૂ કરવાના થતા હોય તો તે માટે વેબસાઇટ ઉપર જઈ ઓનલાઈન 20/12/2024 સુધીમાં વાંધા સૂચન રજૂ કરવાના રહેશે. આવું 20/11/2024 ના સાંજના 6:27 પછી ઓનલાઈન PDF અપલોડ કરી અને જાણ કરેલ છે. આ પરિપત્ર ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે પ્રેરક જે પટેલ નામના નાયબ સચિવ દ્વારા મહેસૂલ વિભાગ દ્વારા પ્રસિદ્ધ કરાયેલું છે અને તમામને ઈમેલથી જાણ કરી અને કહ્યું છે, જેમાં બતાવ્યું છે કે મુસદ્દારૂપ જંત્રી એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટ્સ 2024 ની માર્ગદર્શિકા. સૌથી પહેલું એમાં બતાવ્યું છે બાંધકામનો પ્રકાર અને તેની વ્યાખ્યાઓ. કયા પ્રકારનું બાંધકામ હશે તો એની શું વ્યાખ્યા ગણવી. દાખલા તરીકે સૌથી પહેલું છે ખુલ્લી જમીન, ઓપન લેન્ડ. જંત્રીમાં દર્શાવેલ ઓપન લેન્ડ એટલે કે ખેતી સિવાયનો ઉપયોગ થઈ શકે તેવી વિકાસની શક્યતા અથવા ક્ષમતા ધરાવતી જમીનો. દાખલા તરીકે બિનખેતીમાં ફેરવાયેલ કે નગર રચના યોજનામાં સમાવિષ્ટ એટલે કે યોજનાનો ઈરાદો જાહેર થયા તારીખથી નગર યોજનામાં સમાવિષ્ટ જમીનો ગણોદરાની કલમ 63 AA હેઠળ ખરીદાયેલ અને સેઝ એટલે કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન તથા આઈટી પાર્કમાં આવેલી જમીનો, આ બધી જમીનો ખુલ્લી જમીન ઓપન લેન્ડ તરીકે ગણાશે. એમાં એક નોંધ મૂકી છે કે નગર રચના યોજનામાં સમાવેશ થતી જમીનોમાં સત્તામંડળ નગર રચના અધિકારી દ્વારા સર્વે નંબર, બ્લોક નંબરની સામે ફાળવેલ અંતિમ ખંડના ક્ષેત્રફળ ધ્યાને લઈ બજાર કિંમત નક્કી કરવાની રહેશે. વધુમાં જે કિસ્સાઓમાં મહાનગરપાલિકા અને શહેરી વિકાસ સત્તામંડળમાં યોજનાઓનો ઈરાદો જાહેર થયેલ હોય અને એક્ટ ફોર્મ બનેલ ન હોય તેવા કિસ્સામાં નગર રચના યોજનામાં સમાવિષ્ટ સર્વે નંબરના ક્ષેત્રફળમાં 40% કપાત ગણી અંતિમ ખંડની જમીન ગણી બજાર કિંમત નક્કી કરવાની રહેશે. મુસદ્દારૂપ જંત્રીમાં જે શબ્દ વાપરવામાં આવ્યો છે કે આરસીસી ફ્રેમ સ્ટ્રક્ચર, તો આરસીસી ફ્રેમ એટલે કે જેમાં કોલમ, બીમ, બંને બાજુ પ્લાસ્ટર, કોટા સ્ટોન, મોઝેક કે અન્ય સામગ્રી, ફરસબંધી, પ્લમ્બિંગ, વીજળીકરણ સાથે સંપૂર્ણ રીતે પૂર્ણ બાંધકામ હોય એને આરસીસી ફ્રેમ સ્ટ્રક્ચરની વ્યાખ્યામાં ગણાશે. લોડ બેરિંગ સ્ટ્રક્ચર ઉપર બાંધેલ ચણતર કામ, બંને બાજુ પ્લાસ્ટર તથા યોગ્ય સામગ્રી, મોઝેક, કોટા સ્ટોન વગેરેથી ફર સંબંધી પ્લમ્બિંગ, વીજળીકરણ સાથે સંપૂર્ણ રીતે પૂર્ણ બાંધકામ હશે તેવું બાંધકામ એ લોડ બેરિંગ સ્ટ્રક્ચર ગણાશે. ઔદ્યોગિક શેડ આરસીસી પક્કા એવા ઔદ્યોગિક બાંધકામો કે જેનું બાંધકામ આરસીસી ફ્રેમ સ્ટ્રક્ચર સ્લેબ સાથે થયેલું હોય એ ગણાશે. ઔદ્યોગિક શેડમાં પતરાવાળા શેડ એવા ઔદ્યોગિક બાંધકામો કે જેનું બાંધકામ છાપરું, જીઆઈ શીટ અથવા એસી શીટ લગાડીને કરવામાં આવેલો હોય. શહેરી વિસ્તાર એને ગણવું કે આ માર્ગદર્શિકા માટે શહેરી વિસ્તાર એટલે કે મહાનગરપાલિકા વિસ્તાર, શહેરી વિકાસ સત્તામંડળનો વિસ્તાર, SIR નો વિસ્તાર યાની કે સર નગરપાલિકાનો વિસ્તાર, વિસ્તાર વિકાસ સત્તામંડળ, શહેરી વિકાસ વિભાગ દ્વારા ખાસ કિસ્સામાં સ્થાપવામાં આવેલ સત્તામંડળ અથવા નોટિફાઈડ કરેલો હોય તેવો વિસ્તાર ગણાશે. ગ્રામ્ય વિસ્તારમાં આ માર્ગદર્શિકા માટે ગ્રામ્ય વિસ્તાર એટલે કે જેનો શહેરી વિસ્તારમાં સમાવેશ ન થયેલો હોય તે તમામે તમામ ગ્રામ્ય વિસ્તાર ગણાશે. બાંધકામના ભાવો જે 2024માં છે, જુદા જુદા સ્ટ્રક્ચર માટે 2024ના બાંધકામના ભાવ પ્રતિ ચોરસ મીટર શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તાર દર્શાવ્યું છે કે જેમાં આરસીસી જો ફ્રેમ સ્ટ્રક્ચર હોય તો શહેરી વિસ્તારમાં 14,500 રૂપિયા પ્રતિ મીટરનો ભાવ ગણવાનો થાય અને ગ્રામ્ય હોય તો 13,500. આવી રીતે લોડ બેરિંગ સ્ટ્રક્ચરમાં બાંધકામનો ભાવ 12,500 રૂપિયા પ્રતિ મીટરનું અને ગ્રામ્ય હોય તો 11,500 રૂપિયાનું પ્રતિ મીટરનું ગણવાનું. ઔદ્યોગિક આરસીસી શેડ વાળું હોય તો 13,000 રૂપિયા પ્રતિ મીટરનો ભાવ
જો શહેરી વિસ્તાર હોય તો લાગશે અને 12,000 રૂપિયા હોય તો ગ્રામ્ય વિસ્તારમાં લાગશે અને ઔદ્યોગિક પતરાવાળો શેડ હોય તો પ્રતિ મીટરનો ભાવ 11,000 રૂપિયા અને ગ્રામ્ય વિસ્તારમાં આ જ ભાવ 10,000 રૂપિયા પ્રતિ મીટર લાગશે. જેટલું બાંધકામ જૂનું હોય એ પ્રમાણે એમાં ઘસારો પણ મળે. તો જૂનું બાંધકામ માટે ઘસારાના દર કેવી રીતે ગણતરી કરવા એનું દર્શાવ્યું છે કે જો 0 થી 50 વર્ષ સુધીની ઉંમરનું કોઈ મકાન કે બાંધકામ હોય તો બાંધકામ કિંમત ઉપર પ્રતિ વર્ષ 1.2% ઘસારો મળશે અને જો 50 વર્ષથી વધારે સમયનું જૂનું બાંધકામ છે તો કુલ બાંધકામ કિંમતના વધુમાં વધુ 60% ઘસારો મળી શકશે. એમાં પણ એક નોંધ આપી છે કે ઘસારાનો નિર્ણય લેતી વખતે ઉપયોગિતા અંગેનું પ્રમાણપત્ર ન મળે તો મ્યુનિસિપલ ટેક્સ બિલ કે વેરા પાવતીને પણ ધ્યાને લઈ શકાશે. મતલબ જેટલી જૂની વેરા પાવતી હશે એ વર્ષથી કાઉન્ટિંગ થશે. ચોથું બતાવ્યું છે કાર્પેટ એરિયા અને બિલ્ટઅપ એરિયા કેવી રીતે ગણતરી કરવી. જો લેખમાં કાર્પેટ એરિયા દર્શાવેલ હોય તો બિલ્ટઅપ એરિયા નીચે મુજબ ગણી શકાશે. યાની કે બિલ્ટઅપ એરિયા બરોબર 1.2 ગુણ્યા કાર્પેટ એરિયા. નોંધ એમાં પણ આપી છે કે મિલકતની બજાર કિંમત નક્કી કરવા માટે બિલ્ટઅપ એરિયા મુજબનું ક્ષેત્રફળ ધ્યાને લેવાનું રહેશે. યાની કે કાર્પેટ એરિયા ધ્યાને લેવાનું થતો નથી જ્યારે મિલકતની વેલ્યુ નક્કી કરવાની. આગળ દર્શાવ્યું છે ભોંયરું. જો ભોંયરુંનો ઉપયોગ પાર્કિંગ સિવાયના ઉપયોગ માટે લેવામાં આવ્યું હોય તો સંબંધિત વેલ્યુ ઝોનના 60% ગણવાના રહેશે. મેઝનીન ફ્લોર માટે સંબંધિત વપરાશકર્તા માટે સંબંધિત માળને લાગુ પડતા દરના 70% મુજબ મેઝેનાઇન ફ્લોરનું મૂલ્ય ગણવાનું રહેશે. જો કે મૂલ્યાંકન માટે લિફ્ટનો વિસ્તાર ધ્યાને લેવો જોઈશે નહીં. સાતમું જે બતાવ્યું છે ગ્રાઉન્ડ ફ્લોર, પહેલા માળે અને બીજા માળે કે તેથી ઉપરના માળે આવેલ ફક્ત વાણિજ્ય હેતુ માટેનું મૂલ્યાંકન કેવી રીતે કરવું. તો એના માટે બતાવ્યું છે કે વાણિજ્ય હેતુ માટે મૂલ્યાંકન કરવાનું થાય ત્યારે નીચે મુજબના કોઠામાં દર્શાવ્યા મુજબના ભાવો ધ્યાને લેવાના રહેશે કે જેમાં ગ્રાઉન્ડ ફ્લોર, જો માળ ગ્રાઉન્ડ ફ્લોર હોય તો વાણિજ્ય હેતુ માટે સંબંધિત વેલ્યુ ઝોન હોય એના ટકા કેટલા ગણવા તો ગ્રાઉન્ડ ફ્લોર માટે 100%, પહેલો માળ 70%, બીજો માળ 65% અને બીજા માળ ઉપરના તમામ માળો માટે 50% ગણવાના રહેશે માત્ર વાણિજ્ય હેતુ. આઠમું બતાવ્યું છે ટેરેસ. જ્યારે કોઈ બહુમાળી મકાન, રહેણાંક, ફ્લેટ, વાણિજ્ય દુકાન સાથે જોડાયેલી વધારાની ટેરેસ વેચાણ થતી હોય અથવા કોઈ બાંધકામ વાળી મિલકતનું ફક્ત ધાબું ટેરેસનું વેચાણ થતું હોય ત્યારે મિલકતના હેતુ મુજબ બાંધકામ સહિતના વાર્ષિક સ્ટેટમેન્ટ દરના 40% દર મુજબ ભાવ ધ્યાને લઈ અને તેવી ટેરેસનું મૂલ્યાંકન કરવાનું રહેશે. મિલકતની આજુબાજુની ખુલ્લી જમીન એટલે કે એપર્ટન્ટ લેન્ડ, જ્યારે ફ્લેટ કે વાણિજ્ય દુકાનની બાજુમાં આવેલી ખુલ્લી જમીન ખરીદવામાં આવે ત્યારે તે ખુલ્લી જમીનના મૂલ્યાંકન માટે સંબંધિત વેલ્યુ ઝોનના ઓપન લેન્ડના ભાવ 40% મુજબ ગણવાના રહેશે. આ જોગવાઈ ફ્લેટ, એપાર્ટમેન્ટ, વાણિજ્ય જેવા બાંધકામ કે જેના બાંધકામ સાથેના સંયુક્ત ભાવ આપેલ છે ત્યાં લાગુ પડશે. કાર પાર્કિંગ માટે બતાવ્યું છે કે સ્વતંત્ર પ્લોટ પરના બંગલા સિવાયની કોઈ પણ બિલ્ટ અપ પ્રોપર્ટી એટલે કે ફ્લેટ, વાણિજ્ય દુકાન કે ઔદ્યોગિક પાર્કિંગ સુવિધા સાથે પૂરી પાડવામાં આવે છે. દાખલા તરીકે પાર્કિંગ ગેરેજ, હોલો પ્લેન્સ પાર્કિંગમાં અને બહુમાળી પાર્કિંગ, આવા આવરી લેવામાં આવેલા પાર્કિંગના બિલ્ટ અપ વિસ્તારનું મૂલ્ય સંબંધિત રહેણાંક ફ્લેટ માટે સંબંધિત વેલ્યુ ઝોનના 10% તથા વાણિજ્ય અને ઔદ્યોગિક હેતુ માટે સંબંધિત વેલ્યુ ઝોનના 20%ના દરે ગણવાનું રહેશે. એમાં પણ એક નોંધ આપી છે કે જ્યારે પાર્કિંગ ક્ષેત્રફળ દર્શાવેલ ન હોય ત્યારે પ્રત્યેક કાર માટે 8 ચોરસ મીટર ક્ષેત્રફળ ગણવાનું રહેશે, પરંતુ લેખમાં જો કોઈ ચોક્કસ ક્ષેત્રફળ દર્શાવેલ હોય તો ત્યારે તે ધ્યાને લઈને ગણતરી કરવાની રહેશે અને જો 8 ચોરસ મીટર કરતા ઓછું ક્ષેત્રફળ દર્શાવેલ હોય તો પણ ઓછામાં ઓછું 8 ચોરસ મીટર ક્ષેત્રફળ ગણવાનું રહેશે. દાખલા તરીકે કોઈ પાર્કિંગ માટેની સ્પેસ નો ઉલ્લેખ 3 મીટરનો કે 4 મીટરનો કરવામાં આવ્યો છે તો પણ 8 મીટર ગણીને સબ રજિસ્ટ્રાર આગળ વધશે. બિનખેતીના કામે કરાયેલ ખેતીની જમીન, જે જમીન બિનખેતીના હેતુ માટે ખરીદાયેલી હોય એવી જમીનમાં કેમ તો સંદર્ભ દર્શાવ્યું છે કે મુંબઈ ગણોત વહીવટ અને ખેતીની જમીન 1948ની કલમ 63AA, સૌરાષ્ટ્ર ઘરખેડ ગણોત વહીવટ પતાવટ અને ખેતીની જમીન વટ હુકમ 1949ની કલમ 54
તથા 55 અને મુંબઈ ગણોત વહીવટ અને ખેતીની જમીન જેમાં વિદર્ભ પ્રદેશ અને કચ્છ ક્ષેત્રનો પણ સમાવેશ થાય છે એ અધિનિયમ 1958ની કલમ 89 અને 89A મુજબ જો ખેતીની જમીન સક્ષમ અધિકારીની પરવાનગીથી બિનખેતી હેતુ માટે ખરીદવામાં આવેલ હોય તેવા કિસ્સામાં સ્ટેમ્પ ડ્યુટી હેતુ માટે સંબંધિત વેલ્યુ ઝોનના ઓપન લેન્ડના ભાવ ગણવાના રહેશે. પરંતુ જમીન ઔદ્યોગિક હેતુ માટે ખરીદવામાં આવેલ હોય તો ઔદ્યોગિક બિનખેતી ભાવ ગણવાના રહેશે અને જો આવી જમીનનું ક્ષેત્રફળ 10,000 ચોરસ મીટર કરતા મોટું હોય તો 10% બાદ આપી બજાર કિંમત ગણવાની રહેશે. સદર ઘટાડો ખેડૂત પાસેથી પ્રથમ વખતે ખેતીની જમીન ખરીદવામાં આવે તે પૂરતા કિસ્સામાં જ આપવાનું રહેશે. કલમ 63 અન્વયે ખરીદાયેલ જમીન માટે સક્ષમ અધિકારીના હુકમની નકલ પૂરતા દસ્તાવેજ સાથે જોડવાના રહેશે. ઔદ્યોગિક હેતુ માટે જંગલ ખાતા હસ્તકની જમીન ફાળવવામાં આવે તેવા કિસ્સામાં ઔદ્યોગિક હેતુનો ભાવ ગણવાનો રહેશે, પરંતુ આવા કિસ્સામાં ઔદ્યોગિક એકમ દ્વારા ફોરેસ્ટ ખાતાને વનીકરણના હેતુ માટે જમીન ફાળવવામાં આવે તે વ્યવહાર માટે આવી વનીકરણના હેતુ માટે ફાળવાતી જમીન પૂરતી બજાર કિંમત નક્કી કરવા માટે ખેતીની જમીનના ભાવો મુજબ બજાર કિંમત નક્કી કરવાની રહેશે. 12મું આપ્યું છે મૂલ્યાંકન માટેની જે સામાન્ય સૂચનાઓ છે એ એમ કે છે કે ગ્રામ્ય વિસ્તારમાં શૈક્ષણિક સંસ્થા, ધાર્મિક સંસ્થા, સખાવતી હેતુ, મંદિર, ધર્મશાળા, સમાજની વાડી, હોસ્ટેલ માટે બજાર કિંમત નક્કી કરવા માટે રહેણાંકનો ભાવ ધ્યાને લેવાનો રહેશે, જ્યારે શહેરી વિસ્તારમાં ખુલ્લા પ્લોટના ભાવ ધ્યાને લેવાનો રહેશે. ખનિજ તત્વોવાળી કે જમીનના બિનખેતીના કિસ્સાઓમાં ઔદ્યોગિક હેતુનો ભાવ ધ્યાને લેવાનો રહેશે. ફક્ત કૂવો ખરીદવાના કિસ્સામાં જમીનના ક્ષેત્રફળ મુજબ જમીનની બજાર કિંમત તથા આવા કિસ્સામાં કૂવા માટે ઉચ્ચકના રૂપિયા 2 લાખ તથા રિંગ બોર માટેના રૂપિયા 3 લાખ પણ ગણવાના રહેશે. ટીપી સ્કીમ વિસ્તારમાં ફાઇનલ પ્લોટ મુજબ ક્ષેત્રફળ ધ્યાને લઈ બજાર કિંમત નક્કી કરવાની રહેશે અને ટીપી સ્કીમ સિવાયના વિસ્તારમાં જમીનમાં ક્ષેત્રફળમાં ભવિષ્યમાં થનારી કપાતને ધ્યાને લઈ કોઈ ક્ષેત્રફળ બાદ ગણવાનું નથી. વળી સમગ્ર બિનખેતી થયેલ જમીનના વેચાણના કિસ્સામાં રોડ રસ્તાનું કોઈ ક્ષેત્રફળ પણ બાદ ગણવાનું. એટલે કે જ્યારે તમે આખી કોઈ બિનખેતી પ્રિન્ટ કરાવો છો અને પ્રિન્ટમાં તમે માત્ર પ્લોટોની ખરીદી કરો છો અને સાર્વજનિક પ્લોટોને ને રસ્તાને રોડને તમે મૂકી દો છો ને એમ કહો છો કે મારે ખાલી પ્લોટ લેવા છે, રસ્તા અને સાર્વજનિક સ્ટેમ્પ ડ્યુટી મારે નથી ચૂકવવી ભાઈ, તો પણ એમ કહેશે સરકાર કે ચૂકવી દો ને, તમારે તો દેવી જ પડશે. જોઈએ આગળ કે જો કોઈ કિસ્સામાં નીચે મુજબની વિસંગતતા જણાય તો શું કરવાનું કે જે સર્વે નંબરોના જંત્રી ભાવ નક્કી કરવાના રહી ગયા હોય, મુદ્દાની વાત આવી કે રહી ગયા હશે, જે સર્વે નંબરોના જંત્રી ભાવ નક્કી કરવાનો રહી ગયો હોય તેવા કિસ્સામાં જે જિલ્લાના, શહેર કે ગ્રામ્ય વિસ્તારના કોઈ સિટી સર્વે નંબર, બ્લોક નંબર, રેવન્યુ સર્વે નંબર, અંતિમ ખંડ નંબર જંત્રીમાં એક પણ હેતુ માટેનો ભાવ ઉપલબ્ધ ન હોય તો જે તે સિટી સર્વે નંબર, બ્લોક નંબર, રેવન્યુ સર્વે નંબર, અંતિમ ખંડ નંબરની નકશાઓ ઉપરથી ચકાસણી કરી આવા સિટી સર્વે નંબર, બ્લોક નંબર, રેવન્યુ સર્વે નંબર, અંતિમ ખંડ નંબર વાળા વિસ્તારનો જે વેલ્યુ ઝોન કે વિભાગમાં સમાવેશ થતો હોય તે વેલ્યુ ઝોન કે વિભાગના ભાવો ગણી ભાવોને ધ્યાને લઈને ગણતરી કરવાની રહેશે. હવે એમાં એક ઉદાહરણ આપ્યું છે કે દાખલા તરીકે શહેરી વિસ્તારના વેલ્યુ ઝોન W01 માં સર્વે નંબર અથવા પ્લોટ નંબર 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 નો સમાવેશ થયેલ હોય, પરંતુ જંત્રીમાં સર્વે નંબર કે પ્લોટ નંબર 15 તથા 19 નો ઉલ્લેખ ન હોય તો આવા કિસ્સામાં નકશા ઉપરથી જોતા W01 નો ભાવ ગણવાનો રહેશે. ગ્રામ્ય વિસ્તારમાં ગામને જોડતા રોડને ધ્યાનમાં રાખી ગામના સર્વે નંબરોને 2 થી 3 વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે. તેથી જંત્રીમાં કોઈ સર્વે નંબરનો ઉલ્લેખ ન હોય તો DILR કચેરી ખાતેથી નકશાના આધારે સર્વે નંબર, બ્લોક નંબર કયા ભાગમાં સમાવેશ થાય છે તે નક્કી કરી નકશા મુજબ પ્રશ્નવાળા સર્વે નંબરનો જે ભાગમાં સમાવેશ થતો હોય તે ભાગની જંત્રી ધ્યાને લઈને ગણતરી કરવાની રહેશે. 14મું મુસદ્દામાં જે સૂચનાઓ છે એમાં એવું છે કે જો કોઈ વેલ્યુ ઝોન કે ગામના કોઈ વિભાગનો ભાવ નક્કી જ થયેલ ન હોય તો શું કરવું? આવા કિસ્સામાં નજીકના કે અડીને આવેલા વેલ્યુ ઝોન વિભાગનો ભાવ ધ્યાને લેવાનો રહેશે. જો કોઈ અનસર્વેડ જમીનનો ભાવ નક્કી જ થયેલ ન હોય તો શું કરવું? તો એમાં શહેર કે ગ્રામ્યના કોઈ અનસર્વેડ જમીનનો ભાવ નક્કી જ ન થયેલ હોય અથવા તો નજીકને અડીને આવેલા વેલ્યુ ઝોન કે વિભાગનો આનુષંગિક ભાવ 25% ઘટાડા સાથે ધ્યાને લેવાનો રહેશે. જે સર્વે નંબર કે ટીપી સ્કીમ મુજબ ફાઇનલ પ્લોટમાં સમાવેશ થયેલ છે અને ફાઇનલ પ્લોટના ભાવ નક્કી થયેલ નથી પરંતુ સર્વે નંબર મુજબના ભાવ નક્કી થયેલ છે તો શું કરવાનું
તો આવા કિસ્સામાં જંત્રીમાં દર્શાવેલ સર્વે નંબર મુજબના ભાવ ધ્યાને લેવાના રહેશે. જૂના ગામ કે રકબામાંથી નવું ગામ કે રકબા બનેલ હોય ત્યાં જંત્રી મુજબ ગામ કે રકબામાં દર્શાવેલ સર્વે નંબર જૂના મુજબના ભાવ ગણવાના. આટલી સૂચનાઓ અને સરકારે પ્રસિદ્ધ કરી અને કહ્યું છે કે હવે અમે નવી જંત્રી અમલમાં લાવવા જઈ રહ્યા છીએ. તમને વાંધો નોંધાવવો હોય, વિરોધ નોંધાવવો હોય, બંને રીતે નોંધાવી શકો છો. ઓનલાઈન નોંધાવી શકો છો, ઓફલાઈન પણ લખી, પ્રિન્ટ કાઢી, લખી, સ્કેન કરી, અપલોડ કરી નોંધાવી શકો છો. વાંધો નોંધાવવા માટે જરૂરી છે આપની પાસે મોબાઈલ હોવો અને ઈમેલ આઈડી હોવું, જેથી કરીને આપ પાસે ઓટીપી મેળવી અને વેરિફિકેશન પણ કરી શકાય કે વાંધો નોંધાવનાર તમે જ છો. ફરી મળશું નવા એક વિડીયોમાં, જેમાં પણ કરશું જંત્રીની વાત, કારણ કે આખું નવેમ્બર અને ડિસેમ્બર આ મહિનાઓ છે જંત્રીના. કારણ કે 1 જાન્યુઆરી 2025 થી ગુજરાત સરકાર ગુજરાતમાં લાવી રહી છે નવી જંત્રી. જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું તો એને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો ગમ્યો હોય તો મિત્રો સાથે શેર કરજો. કારણ કે હું કરું છું અહીંથી એક જ વાત, જે હોય છે તમારા માટે ફાયદાની વાત, અને જે હું કરું છું કાયદાની વાત. જોઈ રહ્યા છો તમે, કાયદાની વાત, ફાયદાની વાત.